ધોવા માટે વાપરીએ છીએ. યસ કે નો? તેમાં સરસ જાહેરાત આવે છે કે ભાઈ દૂધ જેવી સફેદી. બરાબર? આ બંને ગ્લાસ છે અને ઓલરેડી દૂધ જેવી સફેદી એ બોલે છે કે ભાઈ આ પાણીના ગ્લાસ પહેલા બતાવી દઉં, નહીતર તમને એમ થાય કે સાહેબે કઈક ગોટાળો કર્યો. બરાબર? હવે પકડો તમે ભાઈ. બરાબર? એમાં 1 ચમચી આપણે સર્ફ એક્સલ નાખીએ છીએ અને બીજામાં આપણો લોન્ડ્રી લિક્વિડ નાખીએ છીએ. બંનેમાં થોડી હળદર મિક્સ કરીએ છીએ. પેલું થઈ જાય ભીનું થઈ જાય ને ચાલશે. પકડો. બહુ થઈ ગયું, કઈ છે કરો મિક્સ. હવે બીજામાં માય લાઈફસ્ટાઈલ કંપનીનો ઓલરેડી આપણી પ્રોડક્ટ. બરાબર? કરો મિક્સ. એમાં 1 ચમચી કરો મિક્સ. ફરી કાનૂન મનુ આવી ગયા. બરાબર? હવે બંનેમાં ઓલરેડી આ તમને ટીવીમાં શું બતાવે ખબર? દૂધ જેવી સફેદી. હવે 5 સેકન્ડમાં બતાવી દઉં દૂધ જેવી સફેદી હે કે કારી ભેંસ જેવી સફેદી. બરાબર? આ દૂધ જેવી સફેદી તમારી જોરદાર સફેદી હે ને ભાઈ. આપણી સફેદી ઊંચી કરો હવે. જો બરાબર? પકડો. ઓલરેડી આ કાલા કટ્ટા. હા દોસ્તો, સવાલ અહીંયા સુધી નથી. સવાલ આપણી બેન દીકરીનો છે, આપણી મમ્મીનો છે. કપડા એ ધોવે છે 10, 20, 30 મિનિટ સુધી કપડા ધોવે સાહેબ. એના હાથ વધી એના શરીરમાં કેટલું કેમિકલ જાય એ તો વિચાર કરો તમે. અને બહેનોને પૂછો, ગમે તેટલા કપડા પાણીથી સાફ કરી પણ આની સુગંધ જાય છે? નહીં જાય. અને એ જ કેમિકલ વાળું કપડા આપણે બીજા દિવસે પહેરવાના, આખો દિવસ પસીનો થવાનો અને ફરી પાછું શરીરમાં કેમિકલ જવાનું. સૌથી વધારે પ્રોબ્લેમ આ બધાથી છે. સૌથી વધારે જાણી અજાણી આપણા ઘરમાં જ આપણે દુશ્મનો લઈને બેઠા છીએ. કેમ? સસ્તું મળે છે. એક વસ્તુ યાદ રાખજો, સસ્તું ક્યારેય સારું ના હોય, સારું ક્યારેય સસ્તું ના હોય. આ વસ્તુ વિગતમાં ફિટ કરવાની તમારે. અને જયારે શરીરનો ફિઝિકલી ફિટનેસનો મામલો આવે ને ત્યારે ક્યારેય સસ્તું નહીં લેવાનું. 2 ઉપર 30% કોલગેટ ફ્રી એટલે કે મોટી લાવી. હજુ બીજો ડેમો કરો પણ હવે અત્યારે નથી કરવો, ટાઈમ પૂરો થાય છે. તમારો આ શેમ્પુ વાપરો ને એમાંય ડેન્જર જ છે. હા કરી દો.